જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર છે આપણે ડિસ્કશન કર્યું કે કેવી રીતે છે એ વસ્તીના આલેખો છે આપણને જોવા મળે છે, કે વય પિરામિડ છે આપણને કેવી રીતે જોવા મળે છે, કે વય પિરામિડ છે પેલા પૂર્વ પ્રજનનની ક્રિયા કરે, પછી પ્રજનનની ક્રિયા કરે છે અને પછી પશ્વ પ્રજનન ક્રિયા જોવા મળે છે, બરાબર. તો આપણે જોયું કે વય પિરામિડો છે તો એની સંખ્યામાં વધારો થાય છે, એની સંખ્યા સ્થિર રહે છે, એની સંખ્યામાં શું થાય છે, ઘટાડો થાય છે. તો કે વસ્તી છે એના લક્ષણો આપણે જોયા. પહેલું મહત્વનું લક્ષણ આપણે શું જોયું કે કોઈ સંખ્યા છે, કદ છે કે સમૂહ જે છે એ આપણને જોવા મળે છે. તો કે કોઈ નિવસન તંત્ર છે તેની અંદર આપણે શું દર્શાવ્યું હતું કે એનો જન્મદર કે કોઈ વ્યક્તિગત જે છે એ જન્મ અને મૃત્યુ સાથે સંકળાયેલી છે. હવે કોઈ વ્યક્તિ મૃત્યુ થશે તો આપણે એવું પણ નહીં કહીએ કે એ વ્યક્તિના ટોળાનું મૃત્યુ થયું છે, એક વ્યક્તિના નામથી આપણે ઉચ્ચારીશું, બરાબર. જ્યારે આપણે વસ્તીની અંદરથી રહેલો એક વ્યક્તિ વિશે વાત કરતા હોય અથવા તો આપણે ટોળા વિશે વસ્તીઓ વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે જન્મદર અને મૃત્યુ દર સાથે સંકળાયેલા છીએ. કે નિવસન તંત્રની અંદર છે પહેલા કેટલા સજીવો હતા, બાદ પ્રજનનની ક્રિયા થઈને કેટલા નવા સજીવો ઉત્પન્ન થયા, ત્યારબાદ છે કે આપણે મૃત્યુ પામે તો નિવસન તંત્રની અંદર કેટલા સજીવો હતા, ત્યારબાદ કે કેટલા સજીવો છે એ સમૂહમાંથી મૃત્યુ પામ્યા. તો એવી રીતે આપણે જન્મદર અને મૃત્યુ દર જોયાનું લક્ષણો. ત્યારબાદ એનું સૌથી વિશિષ્ટ લક્ષણ બીજું એ મહત્વનું હતું કે સજીવો છે એના લિંગ પ્રજનન સાથે સંકળાયેલા છે, કે એ નર અને માદા જે છે એ ટકાવારી પ્રમાણે દર્શાવવામાં આવે છે. એવા ઘણા બધા ઉદાહરણો છે આપણે જોયા. હવે આપણે આજે જોવાનું છે કે વસ્તી જે છે એ વધે છે, જેને આપણે વૃદ્ધિ દર અને મૃત્યુ દર તો કીધું કે વસ્તી જે છે એ વધારો થાય છે તો એ વૃદ્ધિ જે છે એને 4 ઘાતાંકીય આલેખ સ્વરૂપે દર્શાવવાની છે. તો કે 4 ઘાતાંકીય આલેખ કોને કહેવામાં આવે છે પહેલા આપણે એ સમજીએ. વસ્તીની વૃદ્ધિ જે થાય જે છે કે 4 ઘાતાંકીય આલેખ દ્વારા છે વૃદ્ધિ કેવી રીતે છે એ થાય છે એના આપણે ઉદાહરણ આપીને સમજાવવાનું છે. એક સરસ મજી એના પછીનું રમૂજી ઉદાહરણ છે જેમાં તમને બધા વિદ્યાર્થી મિત્રોને મજા આવશે, કારણ કે આપણે એક વખત સાંભળેલું પણ હશે. હવે આપણે જોઈએ કે નિવસન તંત્રની અંદર છે સજીવો જે છે એની માટે છે શું છે તો કે જન્મ દર અને મૃત્યુ દર છે. શું છે કે નિવસન તંત્ર માટે છે સજીવો માટે જન્મ દર અને મૃત્યુ દર છે. તો એમના માટે છે એ મર્યાદિત સ્ત્રોત અને અમર્યાદિત સ્ત્રોત. કે ઘણા નિવસન તંત્રની અંદર આપણે જોઈએ તો કે ઓછા મધ્યમ માત્રાની અંદર છે, મર્યાદિત માત્રાની અંદર સંસાધનો છે એ આવેલા હોય છે. એટલે કે જે આપણે કુદરતી સંસાધનોની વાત કરીએ છીએ, ઝરણા છે, ખેતરો છે, એ બધા આપણા માટે શું છે કુદરતી સંસાધનો છે, બરાબર. તો એમાં ઘણા એની જગ્યાએ છે કુદરતી સંસાધનો લિમિટ માત્રાની અંદર હશે, ઓછા માત્રાની અંદર હશે, ઘણાની અંદર વધારે માત્રાની અંદર હશે. કે સજીવો જે છે એ મર્યાદિત સ્ત્રોત અને અમર્યાદિત સ્ત્રોતના આધારે છે એનામાં સતત વૃદ્ધિ છે એ થાય છે. વૃદ્ધિ જે થાય છે એ ચાર્લ્સ ડાર્વિન જે છે એ ઉદ્વિકાસ સાથે સંકળાયેલા છે. એ કયા વૈજ્ઞાનિક છે તો કે ઉદ્વિકાસ સાથે સંકળાયેલા છે. ડાર્વિન જે છે આપણે ડાર્વિનવાદ પણ ભણવામાં આવે છે, આપણે જ્યારે ઉદ્વિકાસનું ચેપ્ટર ભણીશું ત્યારે જોઈશું. તો કે ડાર્વિન જે છે એ શું કરે છે તો કે પ્રકૃતિને જ્યારે નિહાળે છે, પ્રકૃતિની અંદર છે વધારેમાં વધારે જ્યારે સંશોધન કરે છે તો એને શું જોવા મળે છે તો કે એને છે વસ્તી જ્યાં કે વૃદ્ધિ કે વસ્તીની વૃદ્ધિ જે થાય છે એ ભૌમિતિક ચાર ઘાતાંકીય
સ્વરૂપે એ નિરૂપણ કરે છે કે ચાર્લ્સ ડાર્વિન નામના જે સાયન્ટિસ્ટ જે છે, જે ઉદ્વિકાસ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક છે, તો એ ચાર્લ્સ ડાર્વિન છે એ પ્રકૃતિને જ્યારે નિહાળે છે, પ્રકૃતિને અનુસરે છે, પ્રકૃતિની અંદર વધારે જ્યારે વસ્તીની ઉપર છે નવા સંશોધનો કરે છે, ત્યારે છે એવું સૂચન આપે છે કે આ જે વસ્તીનો જે વધારો કે ઘટાડો જે થાય છે, વસ્તીની અંદર વધારો થાય ઘટાડો થાય, કારણ કે જન્મ દર પણ છે અને મૃત્યુ દર પણ છે, એ તો આપણે પહેલા જ જોયું આગળના લેક્ચરની અંદર જ. તો કે વિદ્યાર્થી મિત્રો કે એનો ચાર્લ્સ ડાર્વિન એવું કહેવા માંગે છે કે પ્રકૃતિની અંદર અને નિવસન તંત્રની અંદર છે વધારો ઘટાડો છે એ 4 ઘાતાંકીય આલેખ સ્વરૂપે થાય છે. તો પહેલા છે આપણે વિદ્યાર્થી મિત્રો એ આલેખ દર્શાવવાનો છે, અને આ પ્રશ્ન ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે, વારંવાર છે એ પરીક્ષાની અંદર છે પૂછવા લાયક સવાલ છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો એક એક શબ્દ સમજવાના છે. આમાં ગાણિતિક સ્ટેપ જે તમે ફિઝિક્સની અંદર ભણો છો એ જ ગાણિતિક સ્ટેપથી અહીંયા છે આપણે વસ્તીને છે એ દર્શાવવાની છે. તો કે આ ગાણિતિક સ્ટેપ જે છે આને આ જ પ્રશ્ન જે છે એ ગુજકેટની અંદર હાલની અંદર પણ પૂછાઈ ગયેલો છે, અને આ પ્રશ્ન એમ પણ પહેલેથી જ છે ઘણો આઈએમપી છે, બરાબર. તો ખાસ સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયા છે આપણે વાય અક્ષ પર છે વસ્તી ગીચતા, અહીંયા કે દર્શાવવામાં આવે છે જેને વહન ક્ષમતા કહેવાય. ત્યારબાદ છે અહીંયા સમય દર્શાવવામાં આવે. હવે આપણે જોઈએ કે વસ્તીનો વધારો થશે કે વસ્તીનો ઘટાડો થશે. હવે અહીંયા જે આલેખ છે કે શૂન્ય સમયથી એ આલેખ જે છે એના વય એન છે એ આપણે કાલે જ ભણી ગયા છીએ કે શું કહેવાય છે, વસ્તી દર તરીકે જે આપણે કોઈ પણ દર માપવો છે તો આપણે એને વસ્તી દર તરીકે ઓળખવામાં આવે છે, કે પ્રાકૃતિક વસ્તી દર જે છે એ સૂચવે છે, બરાબર. હવે આપણે મેં અહીંયા લખ્યું dn ના છેદમાં dt, તો એ કેવા શું માંગે છે, એ અર્થ એનો શું થાય છે. તો પહેલા હું બંને આલેખ દોરી દઉં, પછી છે આપણે એનો અર્થ છે એ સમજીએ. હવે આપણે જોઈએ કે કોઈ શરૂઆતની અંદર કે જે પ્રાકૃતિક છે કે ડાર્વિને શું થયું કે એને ભૌમિતિક 4 ઘાતાંકીય આલેખ દર્શાવ્યો. તો એ 4 ઘાતાંકીય આલેખ જે છે એને વસ્તી ગીચતા છે અને સમયના આધારે છે એ દર્શાવ્યો કે પ્રતિ સમયે કે જન્મ દર જેને છે એ બી વડે દર્શાવવામાં આવે છે, કે જે તે સમયે છે પ્રકૃતિની અંદર છે વસ્તીની અંદર વધારો જે થાય છે એ વસ્તીના વધારાને બી સ્વરૂપે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ છે તે જ સમયે એટલે કે જે તે સમયે નિષન તંત્રની અંદર છે કે પ્રજનનની ક્રિયા કરીને કે આ ડાર્વિન શું કહે છે કે સજીવો છો એ મર્યાદિત સ્ત્રોત અથવા અમર્યાદિત સ્ત્રોત, સપોઝ માનો કે અમર્યાદિત સ્ત્રોત છે કે એ નિષન તંત્રની અંદર છે માદા પ્રજનન માદા વિકાસ થયેલી છે પરંતુ નર વિકાસ થયેલા નથી, તો એ સજીવો માટે શું થાય, અમર્યાદિત સ્ત્રોત થાય, બરાબર. તો કે જ્યાં નિષન તંત્રની અંદર છે શું થશે તો કે નિષન તંત્રની અંદર પ્રજનનની ક્રિયા થશે તો અમુક સજીવો છે એ શું થશે, મૃત્યુ પણ પામશે. તો એના મૃત્યુ દરને કે કયા તરીકે ઓળખવામાં આવે છે, એ કે જે તે સમયે જે છે એને ડી વડે દર્શાવવામાં આવે છે, બી ફોર બોર્ન અને ડી ફોર ડેથ. તો કે એવી રીતે બી અને ડી તરીકે એને ઓળખવામાં આવે છે. હવે કે આપણે પ્રાકૃતિક નિષન તંત્રની અંદર છે પ્રાકૃતિક સમયે જે તે અંદર છે કેવી રીતે છે આપણે એને 4 ઘાતાંકીય આલેખ સ્વરૂપે દર્શાવીશું. તો કે dn ના છેદમાં dt જે છે rn છે એ સૂચવે છે. હવે આ શું સૂચવે છે તો કે વસ્તી દરનું સૂત્ર છે. શાનું સૂત્ર છે, વસ્તી દર. તો કે આ જે r જે છે એ પ્રાકૃતિક આંતરિક
દર છે એ સૂચવે છે. પ્રાકૃતિક આંતરિક દર છે એ સૂચવે છે. એ આપણે સમજાવવું આગળ શું કહેવામાં આવે છે, એન એટલે કે વસ્તી દર જ છે. હવે આને આપણે એ કહી દઈએ અને આને આપણે એ આલેખ કહી દઈએ, આ આલેખને આપણે બી આલેખ કહી દઈએ. બરાબર. તો કે હવે જે આ આલેખ જે છે કે અત્યારે છે પહેલા છે શું થશે કે આ જન્મદર એમાં સંખ્યામાં વધારો થશે, મૃત્યુ દર તો એના સંખ્યામાં વધારો થશે. તો એને છે સ્પેશિયલાઇઝ કરવામાં આવે છે, એને તારવવામાં આવે છે. તો આ આર ની જગ્યાએ છે બંને છે કે પ્રાકૃતિક આંતરિક દર શું છે, પ્રાકૃતિક આંતરિક દર શું છે, અથવા તો કે કોઈ જૈવિક પરિબળો અથવા અજૈવિક પરિબળો. આ આર શું સૂચવે છે કે નિર્સન તંત્રની અંદર પ્રકૃતિની અંદર છે એ જૈવિક પરિબળો અથવા તો અજૈવિક પરિબળો જે છે એ જૈવિક પરિબળો એટલે યાદ કરો વનસ્પતિ પ્રાણી એ બધા જૈવિક પરિબળો ની આવે. અજૈવિક પરિબળો તાપમાન છે, વરસાદ છે, પાણી છે, ભૂમિ છે, પીએચ છે, એ બધાથી જો સજીવોને નુકસાન થાય તો એ અજૈવિક પરિબળોની અંદર આવે. બરાબર. તો આર ની જગ્યાએ જે છે આપણે બી માઇનસ ડી છે એ દર્શાવવાનું છે. આવી રીતે છે આપણને આ 4 ઘાતાંકીય પરિબળ છે એ મળે છે. હવે આર જે છે એના આપણને ઉદાહરણ જુદા જુદા છે કે સૂત્ર છે એ તારવું હશે અને ત્યારબાદ એની અંદર આશરે છે એની અંદર કિંમત રાખવામાં આવી છે કે પ્રાકૃતિક સંશોધન અનુસાર એ કિંમત એમ જ લખાઈ દીધેલી નહીં હોય, પરંતુ એ સંશોધન અનુસાર છે એ આર ની જગ્યાએ છે એ કિંમત રાખવામાં આવે છે. તો કે આર ની કિંમત જે છે એ બધા જુદા જુદા સજીવો માટે જુદી હશે. તો આપણને અહીંયા છે એ ઉંદર માટેની પ્રાકૃતિક દર જે આંતરિક દર જે છે એ સૂચવો છે. એ દર શાના ઉપરથી નિર્ણય કર્યો હશે તો કે આવી રીતે જે છે કે એનો અંદર છે નિર્સન તંત્રની અંદર સજીવો કેટલા છે, એનો સમય એટલે કે કેટલા સમયની અંદર છે વૃદ્ધિ થયા, વિકાસ થયા, મૃત્યુ પામ્યા, જન્મ એ લખવાનું. અહીંયા બોર્ન થયા અને ડેડ થયા અને ત્યારે આપણને એનો પ્રાકૃતિક દર છે એ મળે છે, એટલે કે એનો વૃદ્ધિ દર છે એ મળે છે. હવે કે આર જે છે એની અંદર આપણે જોયું કે પ્રાકૃતિક આંતરિક દર છે અથવા તો જૈવિક અને અજૈવિક પરિબળોથી સજીવોને અસર થાય છે એનો દર આપણને નક્કી કરવામાં આવે છે. તો કે આર ની જગ્યાએ છે આપણને જુદા જુદા કિંમત પણ તારવણા બાદ છે એ મળી છે. તો કે ઉંદર માટે જે છે આપણને એ 0.12 છે એની કિંમત છે આપી છે. આ કિંમત છે એ પૂછાઈ શકે છે. તો એમસીક્યુ ની અંદર આર યાદ રાખવાની છે. આ કોના માટે છે તો કે ઉંદર માટે. હવે કે ઘઉંની અંદર છે પડતા જે ધનેરા જે છે ઘઉંની અંદર છે કે ઘઉંના લોટની અંદર છે આપણને ધનેરા છે જોવા મળે છે. તો ઘઉંના દાણાની અંદર જે જોવા મળતી છે ધનેરાની જે જાત જે છે એના માટે છે એ આર નું મૂલ્ય છે એ 0.15 છે. અને ત્યારબાદ છે એ માનવ માટે છે 1981 ની અંદર છે એ તારણ કરવામાં આવ્યું હતું અથવા તો કે 1981 ની અંદર છે એની અંદર છે આપણને એનું આર નું મૂલ્ય એટલે કે પ્રાકૃતિક આંતરિક દર જે છે એ મળ્યો. તો એ શું છે તો કે 0.0205 જે છે એ મનુષ્ય માટે છે. ઉપરનું છે કોના માટે છે ઉંદર માટેનું છે. 0.15 જે છે એ શાના માટે છે તો કે લોટની અંદર છે પડતા જે ધનેરાઓ છે એના માટે પ્રાકૃતિક દર આપ્યો છે. અને જે આર જે છે એ 0.0205 જે છે એ આપણે મનુષ્ય માટે છે પ્રાકૃતિક દર આપ્યો છે. તો આ આપણે અહીંયા જો જોવા જઈએ કે વસ્તી ગીચતા અને એના સમયે કેટલા સમયે છે એનું વસ્તી ગીચતા હશે તો એ 4 ઘાતાંકીય જે પરિબળ છે એને આપણે સૂત્ર સ્વરૂપે જો તારવવું હોય તો આપણે આવી રીતે છે એ તારવી શકીએ. તો કે આ NT એટલે શું તો કે પ્રાકૃતિક એની વસ્તી ગીચતા જે છે એ શું છે N0 એટલે કે શૂન્ય સમયે ઈ જે છે એ પ્રાકૃતિક અચળાંક છે જે તમે લોગેરિધમ ની અંદર છે એ દર્શાવો જો છો એ પ્રાકૃતિક અચળાંક છે. તો કે અહીંયા તમે જુઓ કે અહીંયા 0 સમયે
હવે કે આ વસ્તી ગીચતા જે છે કે સપોઝ માનો કે આપણે આ એ આલેખ સમજવો છે અત્યારે. કયો આલેખ સમજવો છે? એ આલેખ. જો આ એ આલેખ છે આપણે આગળ હમણાં જોઈએ કે આ બંને આલેખો છે ને શું કહેવામાં આવે છે. આ આલેખ જે છે એ જે આકારનો જોવા મળે છે આપણને. આ આલેખ છે એ સંભાવ્ય, તો કે અહીંયા જુઓ હવે કે આપણે એન સમયે તો કે આ જીરો શું દર્શાવે છે કે જ્યારે અહીંયા વસ્તી ગીચતા છે, જ્યારે પ્રજનનની ક્રિયા થઈ હશે, સૌ પ્રથમ જ્યારે પ્રજનનની ક્રિયા થઈ હશે ની વસ્તી ગીચતામાં વધારો થતો ગયો હશે. શું થયું જતું હશે કે વસ્તી ગીચતામાં છે એ સતત વધારો. તો શૂન્ય સમય શું જોવા મળે છે અહીંયા કે શૂન્ય સમયે જે છે એની વસ્તી ગીચતા શું હશે. પછી ધીમે ધીમે જે ગ્રાફ છે એ ઊંચો આવશે. શું થશે? ધીમે ધીમે એ ગ્રાફ છે એ ઊંચો આવશે. વહન ક્ષમતા છે જ્યારે આપણે સંભાવ્ય આલેખની અંદર જોઈએ ત્યારે છે એ સમજાવે. બરાબર. હવે કે આ પ્રાકૃતિક અચળાંક જે છે એ 2.71 છે એ સૂત્રની અંદર છે એ રાખવામાં આવે છે. શું રાખવામાં આવે છે? 2.75. અને કે ને શું કહેવાય છે? તો મેં ઉપર જ દર્શાવ્યું છે કે કે ને વહન ક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો આવી રીતે છે એ વૈજ્ઞાનિક દ્વારા છે એ 4 ઘાતાંકીય અચળાંક જે છે એને સૂત્ર તરીકે છે એ સાબિત કરવામાં આવ્યું છે. અને કે એના મર્યાદિત સ્ત્રોત કે અમર્યાદિત સ્ત્રોતની અંદર આપણે જો જોઈએ તો કેવી રીતે છે એ વૃદ્ધિ અને વિભાજનનો દર છે આપણને મળે છે. તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે. હવે આપણે આગળ જોઈએ કે 4 ઘાતાંકીય જે વસ્તી વૃદ્ધિ દર વધઘટ જે થાય છે એનું એક રમૂજી ઉદાહરણ આપ્યું છે કે રાજા છે અને પ્રધાન જે છે એ બંને વચ્ચે છે શતરંજની ખેલ થાય છે. શું થાય છે કે શતરંજનો ખેલ થાય છે. તો એની અંદર છે શરત રાખવામાં આવે છે. તે રાજા દ્વારા છે કે પ્રધાન દ્વારા છે શરત રાખવામાં આવે છે કે જો વધારો એટલે કે જીતે પોતે પ્રધાન જે છે, આપણે લખી જ દે રાજા ને પ્રધાન, કે આ બંને વચ્ચે છે શાનો ખેલ રચાવવામાં આવે છે? તો કે શતરંજનો ખેલ છે એ રચવામાં આવે છે. હવે શતરંજનો ખેલ ઈ રચે છે તો એની અંદર છે જે જીતે છે, સપોઝ છે પ્રધાન છે એ જીતે છે તો એ છે રાજા પાસેથી અમુક છે એ ચોખા અથવા તો કે ઘઉંના બીજ છે એની માંગણી કરે છે. શું કરે છે? જસ્ટ એક્ઝામ્પલ આપણે લખીએ ઘઉંના બીજની છે એ માંગણી કરે છે. તો રાજાને એ શું સૂચન આપે છે કે શતરંજની ખેલની અંદર આવી રીતે છે એ ટોટલ જોઈએ શતરંજની અંદર 64 બોક્સ છે એ હોય છે. કેટલા હોય છે? 64 બોક્સ. તો પ્રધાન દ્વારા છે કેવી માંગણી કરવામાં આવે છે? આનું આલેખ આની સાથે જ સંકળાયેલું છે. આ જે માહિતી જે છે આની સાથે જ સંકળાયેલી છે. કેવી રીતે વૃદ્ધિનો દરનો વધારો થાય છે એ સૂચવવા માંગે છે. બરાબર. તો કે અહીંયા છે એ ટોટલ ખાનાની આપણે વાત કરીએ તો કે 64 ખાના છે એ આવેલા હોય છે. કે 64 ખાના જે છે તો 64 ખાનાની અંદર પ્રથમ ખાનાની અંદર 1, બીજા ખાનાની અંદર 2, ત્રીજા ખાનાની અંદર 3 અને ચોથા ખાનાની અંદર 8. તો એના દ્વારા કહેવામાં આવે છે પ્રધાન દ્વારા કે જે છેલ્લા ખાના કરતા બહુગુણિત સંખ્યા છે એ દરેક ખાનાની અંદર ઉમેરતું રહેવાનું છે. શું કરવાનું છે કે દરેક ખાનાની અંદર છે એ ઉમેરતું રહેવાનું છે. એટલે કે એના પછીની અંદર પાછળની જે સંખ્યા જે છે એને શું કરવાની? બહુગુણિત કરતું જવાનું. અને જ્યારે 64 ખાના ભરાય એટલા જે બીજ છે એ મને આપવા પડશે. તો એવી રીતે છે એ ત્યારબાદ શતરંજનો ખેલ પૂરો થાય છે અને પ્રધાન છે એ જીતી જાય છે. તો ત્યારબાદ છે કે રાજા છે થોડો અહંકારી હશે, એને કે બીજ છે એટલે શું છે, પરંતુ એનો જે શરત છે એ સમજતો નથી કે છેલ્લા જે અંક જે છે એનાથી બહુગુણિત કરતા જવાના છે. તો 64 ખાનાની અંદર છે કેટલું અનાજ છે એ સમાઈ શકતું હશે. તો એ શતરંજની ખેલમાં પ્રધાનની જીત થાય છે અને ત્યારબાદ જે છે કે રાજા જે છે
એ શું કરે છે કે એને છે એ આજુબાજુની બધી જ પ્રજા પાસેથી છે શું મંગાવવું પડે છે, ધન મંગાવવું પડે છે. ઇન શોર્ટ કહેવાનો અર્થ એમ છે કે સતત ને સતત છે એ શું થતું રહે છે, વૃદ્ધિ થતી રહે છે. શું થતું રહે છે કે આપણે અત્યારે જોઈએ પહેલા એટલે કે ઉદ્વિકાસ સમયે અને હાલની અંદર છે કે પોપ્યુલેશનની અંદર શું થાય છે, વધારો થાય છે. ભલે અમર્યાદિત જથ્થો હોય અથવા તો કે મર્યાદિત જથ્થો હોય. સપોઝ માનો કે અમર્યાદિત જથ્થો છે કે ન્યુસન તંત્રની અંદર મર્યાદિત જથ્થો નથી, અમર્યાદિત જથ્થો છે, છતાં પણ એવા સજીવો હશે જે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખશે. શું થશે તો કે પોતાનું અસ્તિત્વ છે એ ન્યુસન તંત્રની અંદર ટકાવી રાખશે. કોઈ અજૈવિક પરિબળની વધારે પડતી હાવીના કારણે છે કે અમુક છે કે ઘણા બધા સજીવો શું થઈ જાય છે, મૃત્યુ પામી જાય છે. બરાબર, તો કે ઘણા બધા સજીવો મૃત્યુ પામી જાય છે તો જેના કારણે છે કે એ અમુક જાતિ છે એની બચી જશે. શું થશે નિવસન તંત્રની અંદર કે અમુક જાતિ છે એ બચી જશે. તો કે અમુક જાતિ જે બચી જશે એ શું થશે, એ પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખશે. કારણ કે એ કેવા થઈ જશે હવે તો કે અજૈવિક પરિબળો સામે છે એ પ્રતિકાર આપતા થઈ જશે. પહેલા એના જનીન એવા નહોતા, પરંતુ ત્યારબાદ છે એના જનીનોની અંદર શું થાય છે, ફેરફાર થાય છે. બરાબર, તો આવી રીતે છે એની અંદર વૃદ્ધિ દર છે એ વધતો જાય છે. અમર્યાદિત જથ્થો હોય તો પણ અને મર્યાદિત જથ્થો હોય તો પણ જે છે, મર્યાદિત જથ્થો હોય તો કોઈ સવાલ જ નથી, તો વૃદ્ધિનો દર વધવાનો જ છે. પરંતુ અમર્યાદિતની અંદર પણ એનો વૃદ્ધિનો દર છે એ વધતો જાય છે. તો હવે આપણે એ સંભાવ્ય આલેખ દ્વારા છે એ સમજીએ. કે આપણે જોયું આગળ કે 4 ઘાતાંકીય પરિબળ છે આપણને મળે છે. બરાબર, કે 4 ઘાતાંકીય પરિબળ છે કે એના પ્રાકૃતિક સમયે જ છે એના જન્મદર અને એના મૃત્યુ દરમાંથી એ બાદ કરવામાં આવે છે અને આપણનો વસ્તી દર જે છે કે 4 ઘાતાંકીય વસ્તી દર છે એ મળી રહે છે. તો કે આ સંભાવ્ય આલેખ શું છે, અને મેં અહીંયા દર્શાવ્યું છે આ આલેખને સંભાવ્ય આલેખ છે એ કહેવામાં આવે છે. બરાબર, હવે આપણે જોઈએ તો આ આલેખ છે આપણને કેવો દેખાય છે, ઝેડ આકારનો દેખાય છે. એ આલેખ છે આપણને જે આકારનો દેખાય છે, થોડું તમે જુઓ. અને બી આલેખ જે છે એ આપણને એસ એટલે કે સિગ્મોઇડલ આકારનો દેખાય છે. એ કેવો દેખાય છે આપણને, આ તો કે આમ એસ આકારનો સિગ્મોઇડલ આકાર જેવો છે એ સંભાવ્ય આલેખ છે એ જોવા મળે છે. હવે આ સંભાવ્ય આલેખ છે એ શું કહેવા માંગે છે તો કે એટલે કે વહન ક્ષમતા કોને કહેવાય, વહન ક્ષમતા એટલે કોને કહેવાય તો કે અહીંયા જે છે કે મર્યાદિત સ્ત્રોત જે છે એનો સ્ત્રોત છે એ કેવો છે, મર્યાદિત છે. તો એ મર્યાદિત સ્ત્રોતમાં જ છે એને સજીવોનું શું થાય છે, વૃદ્ધિ થાય છે. એના સિવાય છે એ વધારે છે એ આગળ છે એ વિકાસ થઈ શકતું નથી, કારણ કે એની પાસે મર્યાદિત સ્ત્રોત છે. શું છે તો મર્યાદિત સ્ત્રોત છે. તો એ મર્યાદિત સ્ત્રોત છે પૂરતા માત્રાની અંદર છે, નિવસન તંત્રની અંદર છે પૂરતા માત્રાની અંદર છે એ મર્યાદિત સ્ત્રોત હોવાના કારણે છે વસ્તીઓની અંદર છે આપણને છે એ વહન ક્ષમતા છે એ જોવા મળે છે. એટલે કે જેને વહન ક્ષમતા છે જેને કે વડે દર્શાવવામાં આવે છે. તો આવી રીતે છે આપણને એનો આલેખ છે એ સિગ્મોઇડલ આકારનો મળશે. ઘણી વખત પૂછવામાં આવે એસ પ્રકારનો આલેખ છે એ ક્યારે મળે છે, કે એસ પ્રકારનો આલેખ છે એ ક્યારે મળે છે આપણને તો કે એની પાસે મર્યાદિત માત્રા છે, વહન ક્ષમતા છે એ કેપેસિટી એટલી જ છે જ્યારે છે આપણને એસ સિગ્મોઇડલ આકારનો છે એ શું મળે છે આપણને તો કે આલેખ છે એ મળે છે. હવે અહીંયા ધ્યાન આપો કે આ જે આપણો આલેખ છે અહીંયા એનો સમય શું છે, શૂન્ય છે. અહીંયા એનો સમય શું છે, શૂન્ય છે. તો આ આટલી અવસ્થા આપણે સપોઝ માનીએ કે પ્રારંભિક અવસ્થા, એ અવસ્થા શું છે એની પ્રારંભિક અવસ્થા. બરાબર, એની શું છે પ્રારંભિક અવસ્થા છે. હવે ધીમે ધીમે છે આટલા વિસ્તારની અંદર છે શું થાય છે, એનો દર વધે છે. એની અંદર છે શું થાય છે તો કે પ્રારંભિક અવસ્થા જે છે ત્યારે વૃદ્ધિ દર કેવો હોય છે, ઓછો હોય છે પ્રારંભિક. પછી એની સંક્રમિત અવસ્થા આવે, એની સંક્રમિત અવસ્થાની અંદર વધારે છે.
કે એનો વૃદ્ધિનો દર છે એમાં શું થાય છે, વધારો થાય છે. અહીંયા તમે જુઓ કે એના બેક્ટેરિયા છે, કોઈ પણ તમે ઉદાહરણ લઈ શકો કે બેક્ટેરિયા છે તો વૃદ્ધિનો દર વધે છે, અને ત્યારબાદ છે એની પાસે મર્યાદિત જથ્થો હોવાને કારણે છે એ શું થઈ જાય છે, સ્થાયી થઈ જાય છે. તો એવી રીતે છે આપણે એ સંભાવ્ય આલેખ તરીકે એને ઓળખવામાં આવે છે. જ્યારે તમે આ J4 નો આલેખ, જેનો આલેખ જો, એમાં સતતની અંદર સતત શું થતું જાય છે, વસ્તી ગીચતામાં વધારો થતો જાય છે. સતત ને સતત શું થતું જાય છે કે વસ્તી ગીચતાની અંદર છે વધારો થતો જાય છે. જ્યાં અહીંયા વસ્તી ગીચતાની અંદર છે એના સમય પ્રમાણે વધારો થતો નથી, એક સમયે શું થઈ જાય છે, સ્થિર થઈ જાય છે. તો આવા આલેખને છે એ સિગ્મોઇડલ આકાર તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે, તો કે સિગ્મોઇડલ આકાર તરીકે ઓળખવામાં આવે છે. જે હુરિન્ડ અને પોર્વે નામના જે સાયન્ટિસ્ટ જે છે એ સાયન્ટિસ્ટ દ્વારા પણ જે છે આનું આ તારણ છે એ આપવામાં આવે છે. એનું શું આપવામાં આવે છે, તારણ આપવામાં આવે છે કે એની વહન ક્ષમતા, અહીંયા તમે જુઓ કે એની વહન ક્ષમતા જે છે એમાંથી એનો વસ્તી ગીચતાનો દર છે શું કરવામાં આવે છે, દૂર કરવામાં આવે છે. તો એનું સૂત્ર જે છે આવી રીતે છે. તો અહીંયા R4 શું આપણે હમણાં લખ્યું હતું, તો કે એનો જે પ્રાકૃતિક આંતરિક દર જે છે એ પ્રાકૃતિક આંતરિક દર જે છે એ દર્શાવવામાં આવે છે. પ્રાકૃતિક આંતરિક દર અથવા તો એને શું કહેવાય છે, આપણે જૈવિક અને અજૈવિક પરિબળો દ્વારા અસર થતા વસ્તી ગીચતાના દર પર પરિબળ છે એ ભૂમિકા ભજવે છે. એને એટલે તો આપણને ખબર જ છે, વસ્તી ગીચતાનો દર કહેવામાં આવે છે. કે એટલે શું કહેવામાં આવે છે, તો કે વહન ક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે. તો આવી રીતે જે છે આપણે 4 ઘાતાંકીય પરિબળની મદદથી પણ છે એ આલેખ છે એ જોઈ શકીએ છીએ. એના ઉપરાંત આપણે છે કે એક રમૂજી ઉદાહરણ જોયું કે સતત ને સતત શું થતો રહ્યો, વધારો થયો. એ શાનું ઉદાહરણ હતું, તો કે આપણે અહીંયા જે દર્શાવ્યો છે આલેખ, એના ઉદાહરણને આપણે સાથે સંકળાઈ શકીએ. અને સંભાવ્ય આલેખ, તો કે સંભાવ્ય આલેખ જે છે આપણને S4 સિગ્મોઇડલ આકારનો મળે છે. વહન ક્ષમતા કોને કહેવાય છે, તો કે પ્રાકૃતિક નિષન તંત્રની અંદર વસ્તી ગીચતાની અંદર છે કે જરૂરિયાત મુજબ એટલે કે મર્યાદિત માત્રાની અંદર છે એની વૃદ્ધિ અને વિકાસ જે થાય છે અને જેને આપણે વહન ક્ષમતા કે તરીકે ઓળખવામાં આવે છે. મર્યાદિત વૃદ્ધિ છે આપણને જોવા મળે છે. S4 સિગ્મોઇડલ આકાર જે છે એ શું છે, તો કે એના પ્રારંભિકની અંદર છે ધીમું કોષ વિભાજન થતું છે, ધીમું કોષ, ત્યારબાદ ઝડપી અને ત્યારબાદ છે એ સ્થિર થઈ જાય છે એની વસ્તી ગીચતાનો દર. અને જેને આપણે છે અહીંયા દર્શાવ્યું છે એ સૂત્ર પ્રમાણે છે એને દર્શાવી શકીએ છીએ. તો આ સૂત્ર જે છે એ તમારે તૈયાર કરવાના છે. આ જે 4 ઘાતાંકીય પરિબળ વાળો પ્રશ્ન જે હતો એ IMP પ્રશ્ન હતો. હવે અહીંયા છે આપણા ચેપ્ટરને હવે પછીના બધા જ જે પોઈન્ટ છે એકદમ તદ્દન સરળ છે, તમને ઝડપથી અને સરળતાથી સમજાઈ જશે. અહીંયા સુધીનું ચેપ્ટર હતું એ થોડું એવા સેન્ટેન્સ અટપટા હતા, અથવા તો કે તમારા જે આ જે લખાણ છે એ થોડું અટપટું હતું. હવે પછીના જે આપણા જેટલા પણ ટોપિક છે એ એકદમ સરળ છે. તો અહીંયા સુધીના ચેપ્ટરની અંદર છે ખાસ વિદ્યાર્થી મિત્રો છે એ ધ્યાન આપવાનું છે. અને 4 ઘાતાંકીય પરિબળવાળો જે પ્રશ્ન જે વૃદ્ધિ વધઘટની અંદર છે 4 ઘાતાંકીય આલેખની મદદથી ઉદાહરણ દ્વારા સમજાવો, તો એ પ્રશ્ન છે એ ખૂબ જ IMP છે. તો બધા વિદ્યાર્થી મિત્રોને ધ્યાનપૂર્વક એ છે એ સમજવાનો છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર છે આપણે આપણું ચેપ્ટર છે આગળ વધારીશું. જય હિન્દ.